શહેર અને આસપાસના વિસ્તારોમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ભૂતવડ, ફરેણી, ગુંદાણા, નાની મારડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। સવારથી અસહ્ય બફારાથી પરેશાન લોકોને વરસાદે રાહત આપી છે, તો બીજી તરફ ખેડૂતો પણ ખુશ છે। ઊભા પાકને વરસાદથી જીવનદાન મળ્યું છે। રાજકોટ એટલે કે સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ, ધોરાજી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જે આગાહી હતી તે પ્રમાણે યથાવત જોવા મળી રહી છે। યાત્રાધામ દ્વારકામાં દરિયામાં જોખમી સ્નાન કરતા સહેલાણીઓ, પાલિકાના તંત્ર દ્વારા અહીં સ્નાન કરવાની મનાઈ કરતા બેનરો લગાડવામાં આવ્યા છે, છતાં લોકો બેદરકારી દાખવતા નજરે પડ્યા છે। જન્માષ્ટમી ઉત્સવ માણવા આવતા યાત્રિકો દ્વારા દ્વારકાના દરિયામાં જોખમી સ્નાન કરવામાં આવી રહ્યું છે। હાલ વરસાદી માહોલ વચ્ચે દ્વારકામાં દરિયામાં ભારે કરંટ હોય લોકો જોખમી રીતે સ્નાન કરતા નજરે પડી રહ્યા છે। દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં આગળ મનાઈ છે છતાં ત્યાં આગળ સ્નાન કરવામાં આવી રહ્યું છે। કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? એક તરફ દરિયામાં જોખમી સ્નાન કરતા સહેલાણીઓ છે, તેઓને રોકટોક કરવા વાળું પણ કોઈ નથી અને સેંકડોની હજારોની સંખ્યામાં સહેલાણીઓ ત્યાં જોવા મળી રહ્યા છે। દ્રશ્યો જે જોઈ રહ્યા છો તેનાથી સ્પષ્ટ છે કે 2-5 લોકો નહીં, પરંતુ જે પણ લોકો કદાચ દ્વારકા દર્શન કરવા ગયા છે તમામ લોકો અત્યારના દરિયામાં જોખમી રીતે સ્નાન કરતા જોવા મળી રહ્યા છે। અંબાના પૂર્વ વિસ્તારમાં વિરામ બાદ મેઘરાજાનું ગાજવીજ સાથે ધમાકેદાર આગમન। ગાજવીજ અને પવન સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ખેતરો પણ પાણી થઈ ગયા છે। ભારે તીવ્રતા સાથે કાંટુ, ગજાપુરા, કાપડી સહિતના જિલ્લાના સરહદી વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે। ગીરના ગામડાઓમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાનું આગમન થયું છે। ખાંભા ગીરના રબારિકા, સાળવા, પચપચિયા, ભૂંડણી, મોટા બારમણ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદથી રબારિકા ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા છે। લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં મગફળી, કપાસ સહિતના પાકને મળ્યું છે જીવનદાન। ગીરના ગામડાઓમાં સારા વરસાદથી જગતનો તાત ખુશખુશાલ છે। આજે સવારથી જ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે। ખાંભા તાલુકાનું રબારિકા ગામ પણ વરસાદમાં પાણી જોવા મળી રહ્યું છે। લાલપુર, મોડાસામાં ધોધમાર વરસાદ। મોડાસામાં રાત્રિ દરમિયાન 30 mm વરસાદ ખાબક્યો હોવાની જાણકારી છે। વિરામ બાદ ફરી વરસાદે જોર પકડ્યું છે। અડધા કલાકથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મોરડુંગરી, રૂગનાથપુર, ગોવિંદપુરમાં વરસાદ, મેડી ટીંબા, સોનિકપુરમાં પણ વરસાદ ખાબક્યો છે। લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેતી પાકને જીવનદાન, ખેડૂતોમાં વરસાદ થતા ખુશી છવાઈ ગઈ છે। કેતને પણ જણાવ્યું કે મોટાભાગના વિસ્તારો માટે સારો વરસાદ જોવા મળ્યો છે। દાહોદ જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ। ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની દસ્તક। લીંબડીથી ધાનપુર સુધી વરસાદી માહોલ। જાલોદ અને સુખસરમાં પણ ભારે વરસાદ છે। દાહોદમાં વરસાદથી તાપમાનમાં ઘટાડો, લોકોને ગરમીથી રાહત પણ મળી ચૂકી છે। તો દાહોદથી પણ એ જ સમાચાર, વરસાદથી લોકોને રાહત મળી રહી છે ગરમીમાંથી। બીજી તરફ ખેડૂતો જે પોતાનો પાક નુકસાનિત થશે વગર વરસાદે, તેમાં રાહત મળી ગઈ છે। મહેસાણામાં આજે બપોર પછી મેઘમહેર થઈ છે। સવારે ઉકળાટ અને બફારાના વાતાવરણ બાદ વરસાદ શરૂ થતા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા નાગરિકો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે। ખેડૂતો માટે વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે, કારણ કે આ વરસાદ ઊભા પાકને જીવનદાન આપશે। તો મહેસાણાની અંદરના શેરીના જે શહેરના વિસ્તારો છે ત્યાં આગળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ શું પરિસ્થિતિ છે? ન્યૂઝ 18 સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, જરૂરી વરસાદ શરૂ થયો છે મહેસાણામાં, હાલમાં શું પરિસ્થિતિ સમગ્ર પંથકની? ચોક્કસથી સિદ્ધાર્થ જણાવી દઉં કે મહેસાણા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એક વખત વરસાદ શરૂ થયો છે। ખાસ વાત કરીએ તો બપોર સુધી જે બફારો લોકોને જોવા મળ્યો હતો, ત્યારબાદ જે વરસાદ વરસતા હાલમાં લોકોને જે ઠંડક મળી છે, ગરમીમાંથી રાહત મળી છે। મહેસાણા જિલ્લામાં ખાસ વાત કરીએ તો ઊંઝા, વડનગર, કડી, મહેસાણા સહિતના જે અનેક વિસ્તારો હોય છે તેમાં આ વરસાદ વરસ્યો છે। આ વરસાદ એક ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બન્યો છે, કેમ કે ઘણા દિવસથી જે ખેડૂતો હોય છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા। આ વરસાદ હોય છે તેના આશીર્વાદ રૂપ બન્યો છે। તેમના જે પાક હોય છે તેમને નવું જીવનદાન પણ આ વરસાદ આપશે તેવું હાલમાં ખેડૂતો માની રહ્યા છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો આણમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। સુરેન્દ્રનગર, વઢવાણમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો છે। વરસાદને કારણે શહેરના આંબેડકર ચોક પાસે અંડરપાસમાં પાણી ભરાતા એમ્બ્યુલન્સ તેમજ ફાયરની ગાડી ફસાઈ ગઈ છે। ધોધમાર વરસાદને લઈને સુરેન્દ્રનગર અને વઢવાણ બંને લોકમેળાની મજા પણ બગડી ગઈ છે। વઢવાણમાં ધોધમાર વરસાદને લઈને મેળાની મજા બગડી। વઢવાણ મેળાના મેદાનમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। ભારે વરસાદને કારણે મેળામાં તમામ રાઇડ્સ તેમજ નાના મોટા તમામ ચકડોળ બંધ કરવામાં ફરી એક વખત આવ્યા છે।
ફરી એકવાર મેળાની મોજમાં વરસાદ વિલન બનતા મેળા રસિકોમાં રોષની લાગણી પણ છે। સારા વરસાદને કારણે ખેતીમાં કપાસ અને મગફળી સહિતના ખરીફ પાકને ફાયદો થશે તેવું પણ હાલમાં જોવા મળી રહ્યું છે। સુરેન્દ્રનગર પંથકની શું પરિસ્થિતિ છે? ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે। જી અક્ષય, વરસાદને લઈને શું પરિસ્થિતિ? ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે રવિવારે મેળાનો જે અંતિમ દિવસ છે રજાનો, તેને લઈને મોટી સંખ્યામાં લોકો છે વઢવાણના મેળામાં ઉમટી પડ્યા હતા, પરંતુ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ બપોરે અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા જ મેળામાંથી જે લોકો છે એને ચાલતી પકડી હતી। ક્યાંક ને ક્યાંક જે મેળાની મોજ છે લોકોની આ વરસાદના કારણે બગડી હતી। મેળામાં ઠેર ઠેર પાણી ભરાવાના કારણે તકેદારીના ભાગરૂપે જે મેળામાં આવેલી તમામ રાઇડ્સ તેમજ નાના મોટા ચક્રો છે બંધ કરી દેવામાં આવ્યા છે, અને મેળાની જે મોજ છે લોકોની ક્યાંક ને ક્યાંક આ વરસાદના કારણે બગડી છે। જોકે વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને કપાસ અને મગફળીનો જે પાક છે એને ચોક્કસથી ફાયદો થયો છે, પરંતુ જન્માષ્ટમીનો જે લોકમેળો છે એમાં ફરી એકવાર વરસાદ છે વિલન બન્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। આભાર અક્ષય સમગ્ર માહિતી બદલ। તો વરસાદના ખૂણા સમાચાર અમે આપને બતાવી રહ્યા છે। સૌરાષ્ટ્રની આપણે અત્યાર સુધી વાત કરી કે જ્યાં આગળ જાબાઝ રિપોર્ટિંગ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા હોવા છતાં રિપોર્ટર્સ અમારા પહોંચી રહ્યા છે અને આપ સુધી સમાચાર પહોંચાડી રહ્યા છે। અમે વિસ્તારોમાં પરિસ્થિતિ વરસાદના કારણે ખરાબ થઈ છે। ધોરાજીમાં પણ સતત બીજા દિવસે મેઘરાજાની પધરામણી થઈ છે। કડાકા ભડાકા સાથે વરસાદ ધોરાજી શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની મહેર। ધોધમાર વરસાદ ધોરાજી શહેર ગ્રામ્ય પંથકમાં જોવા મળી રહ્યો છે। ધોરાજીના નાની પરબડીમાં પણ પાણી ઘૂસી ગયા છે। તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો હાલમાં પાણી જોવા મળી રહ્યા છે। ધોરાજી, જેતપુર, ગોંડલ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર આ તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે। 5 ગામને જોડતો કોઝવે ફરી તૂટી ગયો છે। કાગલી રોડ ઉપર આવેલો કોઝવે તૂટી જતા હાલાકી। ધોધમાર વરસાદ પડતા કોઝવે ધોવાઈ ગયો છે। મગલાણા સહિતના 5 ગામો સાથે સંપર્ક કપાયો છે। ઉપરવાસના પાલીતાણા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતા સિહોરનો ગોમતીશ્વર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। ડેમ ઓવરફ્લો થતા ગોમતી નદીમાં ઘોડાપૂર આવતા મંગણાલા પાસેનો કોઝવે તૂટી ગયો, જેના કારણે મુખ્ય માર્ગને જોડતા 5 ગામોમાં જતા માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ થયો। ત્યારે સ્થાનિક લોકો તો એવો પણ આરોપ લગાવી રહ્યા કે સમયસર નાળાનું કોઈ યોગ્ય રિપેરિંગ નહીં થતું। નાળું ફરીવાર તૂટી જતા મગલાણા, નવાગામ, પાલડી, ઉખરલા સહિતના 5 ગામોનો વાહન વ્યવહાર કપાઈ ગયો છે। તો ભાવનગરની શું પરિસ્થિતિ છે સમગ્ર વરસાદને લઈને ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, હાલમાં સમગ્ર પંથકમાં કેવી રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે? ક્યાં ક્યાં શું હાલાકી છે? સિદ્ધાર્થ, વાત કરીએ તો વહેલી સવારથી શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલનું વાતાવરણ છે તે બંધાણું હતું, પણ શહેરમાં કોઈ પ્રકારનો વરસાદ છે તે જોવા મળ્યો નથી। એકલ દોકલ જે વિસ્તાર છે ત્યાં સામાન્ય ઝરમર વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે બીજી તરફ વાત કરીએ તો જે જિલ્લાનું જે સિહોર ગામ છે ત્યાં ધાંગળી પાછળનો રોડ નજીક આવેલું જે મગલાણા ગામ છે તે મગલાણા ગામનો કોઝવે છે ફરી વખત છે તે તૂટ્યો છે। એટલે આ કોઝવે તૂટી જતા આજુબાજુના જે ગામો છે 5 થી વધુ ગામો તેનો સંપર્ક તૂટી ગયો છે। આનું તૂટવાનું કારણ એ છે કે ગઈકાલે મોડી સાંજના સમયે જે સિહોર પંથકમાં અને ઉપરવાસમાં સારો વરસાદને કારણે જે નદીઓ અને નાળાઓ છે તેમાં ઘોડાપૂર આવવાને કારણે આ મગલાણાનું જે નાળું છે તે તૂટી જતા અત્યારે હાલ છે તે મગલાણા ગામ તરફના આગળના ગામોનો જે સંપર્ક છે તે ભાવનગરથી પણ એવા જ સમાચાર। સિહોર પંથકમાં વરસાદી માહોલ છે। સિહોરના ટાણા ગામમાં મુશળધાર વરસાદ છે। લવરડા, બુઢણા, સરકડિયા સહિતમાં વરસાદ છે। બોરડી, દેવગાણા, વાવડી સહિતના વિસ્તારમાં પણ પડ્યો છે વરસાદ। ગુંદાળા, થાળા, બેકરી, ભાખલ, અગિયાળીમાં પણ પડ્યો છે ભારે વરસાદ। ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ। સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો લોકમેળાની મજા મેઘરાજાએ બગાડી દીધી છે। ભારે વરસાદના લીધે લોકમેળાની મજા બગડી છે। સતત ત્રીજા દિવસે મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। આજે 9ના દિવસે પણ બપોર બાદ ગોંડલનો સંગ્રામસિંહ ગ્રાઉન્ડ પાણી છે। ચાલુ વરસાદે પણ લોકોએ મેળાની મજા માણી પણ હતી। કેટલાક લોકો હતા કે જેઓ ચાલુ વરસાદમાં પણ ગયા છે। બાળકો, પરિવારજનો સાથે જોવા મળ્યા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુનાફ પાસેથી મેળવીશું। મુનાફ, શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની હાલમાં વરસાદને લઈને? બિલકુલ ચોક્કસ, બપોર બાદ રાજકોટ જિલ્લાના અંદરમાં અત્યારે વરસાદ ધોધમાર ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થઈ રહ્યો છે। જે મેળાની મજા માટે લોકો ગયા હતા, અત્યારે ઇસ્ટોલ વાળા અત્યારે ફિકર કરી રહ્યા છે કે જે ચકડોળ જે રાઈડ શો છે અત્યારે બંધ કરવાનો સમય આવી ગયો છે। જેવી રીતે કે લોકો મેળામાં મજા લઈ રહ્યા હતા તેને લઈને અત્યારે નુકસાન ભોગવવાનો વારો આવશે। જે રીતે મેળાના મેદાનમાં અત્યારે કોઈ દેખાતું નથી, સાવ સન્નાટો લાગી ગયો અને કરતી જેવું માહોલ હોય। અત્યારે જે વરસાદ છે અત્યારે ધોરાજી, ઉપલેટા અને ગોંડલ સહિત વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। નાની પરબડીની વાત કરીએ, નાની પરબડીની અંદરમાં અત્યારે ઘરોના અંદરમાં પાણી ઘૂસી ગયા છે તેવી પરિસ્થિતિ છે। ખેતરોના અંદરમાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે। જે વધારે વરસાદથી ખેડૂતો અત્યારે ચિંતાતુર બની ચૂક્યા છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં
વરસાદ જોવા મળી રહ્યો છે, ભારે વરસાદ છે, પવન જોવા મળી રહ્યો છે. જિલ્લામાં મેઘ સવારી યથાવત છે. માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ, ગળોદર, જૂથળ, ઈટડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ યથાવત છે. ધોધમાર વરસાદથી નદી નાળાઓમાં નવા નીર આવી ગયા છે. જૂનાગઢની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રની અંદર જન્માષ્ટમીને પણ દિવાળીની જેમ ઉજવવામાં આવે છે અને કેટલાય લોકમેળા હોય છે કે જેમાં લોકો જવાનું પસંદ કરતા હોય છે, પરંતુ હાલમાં લોકમેળાની અંદર પણ થોડી અડચણો વરસાદે ઊભી કરી દીધી છે. આ તમામની વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે કે તેઓ માટે જરૂરી વરસાદ આવી ગયો છે. વધુ માહિતી ન્યૂઝ એટીન સમર્થા અમાર પાસેથી મેળવીશું. અમાર સમગ્ર જૂનાગઢ પંથકમાં વરસાદ છે, કેમની પરિસ્થિતિ છે, શું વધુ જાણકારી? ચોક્કસ સિદ્ધાર્થ, કે જે રીતે ગઈકાલે વરસાદી માહોલ જુનાગઢ જિલ્લામાં શરૂ થયો છે, ફરી જે વિરામ લીધો હતો અને બાદમાં બપોર બાદ ફરી જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે. ખાસ કરીને માળિયા હાટીનાનું જે પંથક છે કે ત્યાં જે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ છે તે હાલ નોંધાઈ રહ્યો છે અને હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. બીજી તરફ માળિયાના જે ગળોદર છે, જૂથળ સહિતના જે ગ્રામ્ય પંથક છે ત્યાં ધોધમાર વરસાદ છે. હાલ ભારે વરસાદથી જે ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા એટલા માટે ખેડૂતો માટે સારા સમાચાર છે, પરંતુ જે તહેવાર નિમિત્તે જે વરસાદી માહોલ છે તો ક્યાંક તહેવાર પણ લોકોના બગડ્યા છે. જી, અમારા પાસે જોડાયેલા રહેજો. તો હાલમાં જે રીતનો વરસાદ જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ હજી પણ યથાવત છે. માળિયા હાટીના તાલુકામાં વરસાદ, અકાળા વડિયા, અમરપુરા ગામમાં વરસાદ, વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમન થયું છે. ખેતીને ફાયદારૂપ વરસાદથી પાકને પણ જીવનદાન જૂનાગઢમાં મળી ગયું છે. તો જૂનાગઢ જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. બપોર બાદ વરસાદની તીવ્રતામાં પણ વધારો થયો છે. જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે વરસાદથી રસ્તા ઉપર ફરી વળ્યા છે પાણી. ગિરનાર પર્વત અને ભવનાથ વિસ્તારમાં પણ મેઘમહેર જે છે તે યથાવત જોવા મળી રહી છે. અમાર જે રીતે ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ હતી તેવી જ પરિસ્થિતિ હવે શહેરી વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. કેટલાક દ્રશ્યો તો એવા છે કે જાણે નદી વહેતી હોય શહેરી વિસ્તારમાં તેવા જોવા મળ્યા છે. ચોક્કસ સિદ્ધાર્થ, કે જે રીતે જુનાગઢ શહેરમાં પણ અવિરત છેલ્લા 2 કલાકથી વરસાદી માહોલ છે અને ધોધમાર વરસાદના પગલે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી વહેતા થયા છે. ખાસ કરીને જુનાગઢ શહેરનો આઝાદ ચોક હોય, દિવાન ચોક હોય કે જે મહત્વના જે વિસ્તારો છે કે જે ઢારવાળા વિસ્તાર ત્યાં હાલ પાણી વહેતા થયા છે. ભવનાથ વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ છે. ગિરનાર પર્વત પર અંદાજિત 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે અને હજુ પણ વરસાદી માહોલ છે. ખાસ કરીને રજાના દિવસો છે એટલે ગિરનાર પણ પ્રવાસીઓની ભીડ છે. આ વરસાદ વચ્ચે પ્રવાસીઓ હાલ આનંદ છે તે ગિરનાર પર્વત પર માણી રહ્યા છે. ભવનાથ તળેટીમાં પણ પ્રવાસીઓનો ધસારો છે અને બીજી તરફ હજુ પણ મેઘ સવારી યથાવત જુનાગઢ શહેરમાં છે અને આગામી સમયમાં પણ ધોધમાર વરસાદ વરસે તેવી એક સંભાવના છે. જી, અમારે સમગ્ર ખેડૂતો માટે કેટલી મહત્વની જાણકારી હાલમાં મળી રહી છે વરસાદને લઈને? ખેડૂતો માટે કેટલો મહત્વનો આ વરસાદ છે? ચોક્કસ, કે અમુક જે વિસ્તારો છે કે જ્યાં જોઈએ તેનાથી વધુ વરસાદ છે તો ખેતરોમાં પણ પાણી ભરાયા છે, એક નુકસાનકારક છે. પરંતુ બીજી તરફ જે જુનાગઢના આસપાસના જે ગ્રામ્ય પંથકો છે કે જ્યાં છેલ્લા ઘણા દિવસોથી સિદ્ધાર્થ વરસાદ નહોતો થયો અને પિયત માટે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, તેના માટે એક સારો વરસાદ કહી શકાય. હાલ જે આ વરસાદ છે જો તે વિરામ લઈ લે તો ખેડૂતો માટે એક ફાયદાકારક છે, પરંતુ જરૂર પૂરતો વધુ વરસાદ આવશે તો ખેડૂતોના પાકને પણ નુકસાન થાય તેવી શક્યતાઓ છે. જી, આભાર અમાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.